નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સંજેલી તાલુકાની અંદર સરકારી હોસ્પિટલની અંદર દવાઓનો અભાવને કારણે લોકો પ્રાઇવેટ દવાખાના જવા મજબૂર બન્યા. સંજેલી તાલુકાના નેનકી ગામનો યુવક પલાશ શંકરભાઈ મનસુખભાઈ, તેઓ વહેલી સવારે સંતરામપુર ખાતે પોતાના કામ અર્થે ગયા હતા અને પરત પોતાની બાઇક લઈ ઘરે પાટડી ફળિયામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડની નજીક વૃક્ષ પરથી મધમાખીના ભમરાએ અચાનક હુમલો કરતા યુવાન બૂમાબૂમ કરવા લાગ્યો હતો. પોતાની ગાડી મૂકી અને નાસવા લાગ્યો હતો, પરંતુ ભમરાના ટોળાએ તેની નિશાન બનાવી અને ઘાયલ કરી નાખ્યો હતો. ત્યારે બાઇક પર સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે તેમને લાવવામાં આવ્યા. તબીબ દ્વારા મધમાખીથી ઘાયલ યુવક માટે સારવાર અંગેની દવા ન હોવાથી તેને દાહોદ ખાતે રિફર કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. આ મધમાખીના હુમલાથી પીડાતા દર્દીએ કહ્યું કે મને તાત્કાલિક સારવાર કરો તેવું કહેતા રહ્યા, પરંતુ તેમની જોડે સારવાર માટેની દવા ન હોવાનું જણાવતા દર્દીએ જીવ બચાવવા માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. સંજેલી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને દવા કરવા માટે દવાઓનો પૂરતો સ્ટોક નથી. ત્યારે લોકમાંગ ઉઠવા પામી છે કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્થાનિક ડોક્ટરો દ્વારા ઘટતી દવાઓનો વહેલી તકે સ્ટોક મંગાવે અને દર્દીઓને સારી રીતે સારવાર કરે તેવી લોકમાંગ ગોઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ, સંજેલી. પલાશ શંકરભાઈ મનસુખ. આપને શું થયું સાહેબ? મને ભમરા ચોટ્યા, મધુમાખો, અને અમારા ગામડામાં ભમોર, એટલે એ અમારા ઘરની રસ્તામાં જ છે. અને હું બાઇક લઈને આવતો હતો, સંતરામપુર ગયેલો હતો સાહેબ, અને બાઇક લઈને આવ્યો એટલે મને ભમરા ચોટ્યા 60-70. એટલે મને વાર પાડીમાં અમારા કાકાના છોકરા જોડે તરત મને 108ને ફોન કરતો હતો, પણ મેં કીધું આપણે 108માં વાર લાગે એટલે તરત બાઇક ઉપર મને સરકારી દવાખાનામાં સંજેલી લાવ્યા. સંજેલી લાવ્યા પછી મેં સાહેબને કીધું, સાહેબ મને આ પરિસ્થિતિ છે, મને બહુ ભમરા ચોટ્યા, તમે તાત્કાલિક મારી દવા કરો. તો લોરા સાહેબે મને એવું કીધું કે ભાઈ મારી તને આ દવા કંઈ છે નહીં, પણ તને એક બોટલ ચડાવું અને એમાં કંઈ શું થાય નહીં થાય તો તને દાહોદ રિફર કરવામાં આવશે. અને કોઈ મારી સુવિધા કરીને ત્યાં બેઠો અને દવા આનું ખાલી દવાનું મને આ કાગળ લખી આપ્યું ને મને સાહેબે એવું જવાબ કર્યો, આ બોટલનું મને લખી આપ્યું ને સાહેબે એવો જવાબ કર્યો કે તમે અત્યારે રૂમમાં જાઓ. હવે મારી ખાવ પરિસ્થિતિ ગંભીર હતી, એટલે માટે મેં પ્રાઇવેટ દવાખાનાની સુવિધા લીધી. આ સંજેલી સરકારી દવાખાનું હવે મારા જેવા ગરીબ માણસે આવશે તો કેટલા પેશન્ટને આવશે? કોઈ આ સંજેલી સરકારી દવાખાનામાં કોઈ સાહેબ દવા કરતા નથી. અને એવી પોતે કે મારી પાસે કોઈ છે નહીં, દવા નથી, શું નથી, એવું બોલી લે સાહેબ. એટલે મેં સાહેબ પ્રાઇવેટમાં દવા અત્યારે એડમિટ થયેલું છે.